સુરતમાં મોટી સંખ્યામાં ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે, જેમાં પાર્સલ સહિતના કામો થતા હોય છે. ત્યારે આ પાર્સલ ઉઠાવવાવાળા સાથે વેપારીને માથાકૂટ સર્જાઈ હતી, જેમાં પાર્સલ ઉઠાવનારને ઢોરમાર મરાયાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે. જેના આધારે પુણા ગામ પોલીસે ગુનો નોંધી 4 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પર્વતપાટિયા વિસ્તારમાં આવેલી રાજ ટેક્સટાઇલ માર્કેટના મેનેજર રાકેશ જૈન સાથે પાર્સલવાળાઓની બબાલ થઈ હતી, જેમાં પાર્સલવાળાઓને જાહેરમાં માર મારવામાં આવ્યો હતો. ડિક્કા પાટુ અને ગળદા સહિતથી માર મારવામાં આવ્યો હતો. આ માર મારવાની ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. પ્રાથમિક વિગતો અનુસાર પાર્સલ ઉઠાવવા બાબતે બબાલ થઈ હતી, જે બાદ વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે પાર્સલવાળાને દોડાવી મારવામાં આવે છે. સામે પાર્સલવાળા પર હુમલો કરતા નજરે આવે છે. વાયરલ વિડીયોના આધારે પુણા ગામ પોલીસે ગુનો નોંધી 4 ઇસમોની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. અરવિંદ રાઠોડ, ABC ન્યૂઝ ગુજરાત, સુરત.